માટલાનું પાણી બેસ્ટ છે કે પછી આરો વોટરનું? હવે આપણા ઘરના વડીલો તો કહી ગયા છે કે માટલાનું પાણી એ સૌથી બેસ્ટ પાણી, અને સાથે જ ઘણી એવી સ્ટડી પણ છે જે દર્શાવે છે કે ફ્રીજનું પાણી પીવાથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. તો પ્રશ્ન એ થાય કે શું દરેક ઋતુમાં આપણે માટલાનું જ પાણી પીવું જોઈએ? તો તેનો જવાબ છે હા. જો કે માટલામાંથી પાણી પીતી વખતે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને ખાસ કરીને ચોમાસામાં. કઈ છે બાબતો? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે માટલાના પાણી વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે ચોમાસામાં કે કોઈ પણ ઋતુમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. પણ મારી જેમ ઘણા લોકો હશે જેને ઠંડુ પાણી પીવાની આદત પડી ગઈ હશે. જો કે હું ઠંડુ પાણી પીવા માટે માટલામાં પાણી ભરી રાખું છું. તો પ્રશ્ન એ થાય કે શું ગરમીની ઋતુ સિવાય ચોમાસા કે શિયાળામાં પણ આપણે માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ? તો તેનો જવાબ છે ના. મને ખબર છે કે માટલાનું પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ ચોમાસામાં આપણે ઠંડુ પાણી પીએ તો બીમાર પડી શકીએ છીએ. પણ જો તમને પણ મારી જેમ માટલામાંથી પાણી પીવાની આદત પડી ગઈ છે તો આ ચોમાસાની ઋતુમાં આ માટે તમારે થોડીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. કઈ છે બાબતો? ચાલો જાણીએ. પહેલું છે દરરોજ માટલામાં નવું પાણી ભરો. હવે ઘણા લોકો એવું કરતા હોય છે કે માટલામાં જેમ જેમ પાણી પૂરું થતું જાય છે એમ તેમાં નવું પાણી ભરતા જાય છે, પરંતુ માટલાને સાફ નથી કરતા. તો તમારે એવું ના કરવું જોઈએ. આપણે દરરોજ માટલાને સાફ કરીને તેમાં ફ્રેશ પાણી ભરવું જોઈએ. જો માટલામાં લાંબા સમય સુધી પાણી પડ્યું રહે તો તેમાં ઘણા બધા ખરાબ બેક્ટેરિયા થઈ શકે છે અને તે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. બીજું છે માટલાને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. હવે કોઈ પણ ઋતુમાં તમે માટલામાંથી પાણી પીવો છો ત્યારે તેને હંમેશા ઉપરથી ઢાંકીને રાખવું જોઈએ. ખાસ કરીને ચોમાસામાં ઘણા નાના જીવજંતુઓ ઉડતા હોય છે, અને જો માટલો ખુલ્લું હોય છે તો તે પાણીની અંદર પડી શકે છે અને આપણે બીમાર કરી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે માટલામાંથી પાણી પીવો એ બાદ તેને તુરંત ઢાંકી દેવું જોઈએ. ત્રીજું છે જ્યારે પણ તમે માટલામાંથી પાણી પીઓ ત્યારે કોઈ પણ હેન્ડલવાળા વાસણનો ઉપયોગ કરો. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે હાથમાં ગ્લાસ ઉપાડીને હાથ આખો માટલાની અંદર જવા દેતા હોય છે. એ સમયે આપણા હાથની કે નખની અંદર જે ગંદકી હોય છે તે તેમાં પાણી ભેગી ભળી જતી હોય છે. એટલા માટે આપણે બીમાર થઈ શકીએ છીએ. એટલા માટે જ્યારે પણ તમે માટલામાંથી પાણી પીઓ ત્યારે તમારો હાથ તમારા અંદર ના નાખવો જોઈએ. ચોથું છે તમારા માટલાને હંમેશા કપડાથી લપેટીને રાખો, કારણ કે જ્યાં પાણી હોય છે ત્યાં ઘણા બધા મચ્છર અને જીવજંતુ આપણે જોવા મળે છે અને તેના કારણે ઘણી બીમારીઓ પણ થતી હોય છે. એટલા માટે તમારે તમારા માટલાને હંમેશા સાફ કપડાથી લપેટીને રાખવું જોઈએ અને તે કપડાને દરરોજ બદલવું પણ જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. સાથે જ કોઈ પણ હેલ્થ સંબંધિત સલાહ માટે તમારા ડૉક્ટરને તમારે ચોક્કસથી મળવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ ઉપરાંત જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવા વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને